પરમપિતા પરમાત્માના પ્યારા આપ સૌના જીવનની આદર્શ ભારતીય સંસ્કૃતિ જીવનના ભણતરની સાથે સાથે જીવન ઘડતરની શિક્ષા જ્ઞાન કેળવણીની સાથે સાથે જીવનની કેળવણી શીખવાડનાર એવા અમારા ખાસ મારા માટે તો એક એ ભલે મને આદરણીય માનનીય માને છે પણ એમને હું આદરથી જોઉં છું કે સ્કૂલમાં પ્રિન્સિપાલની પોસ્ટ હોવા છતાં આચાર્યની પોસ્ટ હોવા છતાં એમના જીવનની અંદર બધું આચરણમાં લાવેલું છે. આચાર્ય તો બહુ જ બને છે પણ એને આચરણમાં લાવતા નથી. ત્યારે એવા આદર્શ ટીચર ગયા વર્ષે હું 22/1/2023 રોજ 24 રોજ આ જગ્યા ઉપર રામ જન્મભૂમિનો પેલો પ્રોગ્રામ હતો તે વખતે હું આવી હતી. તે વખતે સ્કૂલનો માહોલ એક મંદિર જેવો હતો. એટલું સુંદર વાતાવરણ હતું કે જે આચાર્યના લીધે હતું. આચાર્યની સાથે સાથે આપને પ્રાપ્ત થયેલા ટીચર્સ બહેનો અને ભાઈઓ આપ સૌને ભણતર પણ આવતા પણ જીવન ઘડતર કરાવે છે. એવા મારા શિક્ષિકા બહેનો શિક્ષક ભાઈઓ આપ સૌ સભામાં ઉપસ્થિત ભગવાનના બગીચાના પ્યારા પુષ્પો. હમણાં વસંત પંચમી ગઈ. વસંત પંચમી એ કોનો દિવસ છે યાદ છે તમને? માં સરસ્વતીનો દિવસ. જે ધરતી પર વસંત ખીલતાની સાથે બધા ફૂલો ખીલી જાય એ માં સરસ્વતીના આંગણની અંદર આપ સૌ પ્રેમાળ પુષ્પો છો, ફૂલ છો, સાધારણ નથી. અને એટલે જ આપ સૌ ભાવિ ભારતના કર્ણધારો ભગવાનના બગીચાના પ્યારા પુષ્પો. આજે આપણે દીક્ષાંત સમારોહની વાત માટે ભેગા થયા છે. 8મું ધોરણ, 10મું ધોરણ અને 12મું ધોરણ. 8મું ધોરણ અને 10મું ધોરણ આજે આ જગ્યાએ ટ્રાન્સફર કરીને રહેવાનું. પણ 12મા ધોરણના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે 8મા ધોરણથી લઈને 12 ધોરણ સુધી અહીંયા જે ભણ્યા, અહીંયા જે ત્યાગ લીધો, પાલના લીધી, જે આપણા ટીચર્સ દ્વારા જે શિક્ષા પ્રાપ્ત કરી એ શિક્ષાને બહાર તમે જે ફિલ્ડમાં જશો, ચાહે તમે કોર્સમાં ગયા, ચાહે વિદેશ ગયા, ચાહે આગળ ડિગ્રી કરવા ગયા, ત્યાં તમે આ ભણેલી શિક્ષાને ઉગાડજો. એમ કે પ્રાઇમરી લેવલથી લઈને 12 ધોરણ સુધી આપણને જે શિક્ષા મળે છે આપણા જીવનની ઉપયોગી હોય છે. સાહેબો ખાલી ભણાવતા નથી પણ ભણાવતાની સાથે સાથે આપણે કંઈ તો એવું સરસ શીખવાડી દે છે. હું પરમ દિવસે ડેમો હાઈસ્કૂલની અંદર જે ગઈ હતી એક વિદ્યાર્થી બહુ સરસ સમજાયું કે અમારા આચાર્ય અમારું વિષય અમે બોરિંગ થઈ જાય ને તો એકા સ્ટોરી સંભળાઈ દે, એકા જોક સંભળાઈ દે. અમે ખરેખર એવી મા બાપની પાલના લીધી. અહીંયા પણ 2-4 સ્ટુડન્ટોએ સરસ સંભળાયું કે અમને ભણાવવામાં આવ્યા, અમારી પાછળથી ધ્યાન રાખ્યું. એમ કે 10 થી 5 વધારેમાં વધારે સમય જો તમને મળતો હોય તો આદર્શ શિક્ષકો. તમે 2 દિવસ રજા ઘેર રહો છો ને તો તમારા મા બાપ કંટાળી જાય છે. કોરોના વખતે બધા મા બાપ કંટાળી ગયા. સરકારે આપેલા પૈસાથી નથી ચાલતા પણ તમારા બધાની દુઆ લે છે કે મારો સ્ટુડન્ટ, મારો વિદ્યાર્થી એવો સરસ ભણી ગણી તૈયાર થાય કે મારું નામ શું કરે? રોશન કરે. હું એક વખતે
બ્રહ્માકુમારી બન્યા પછી જૈન સાની હોસ્પિટલ છે ત્યાંથી હું ચાલતી જતી હતી. અમને ભણાવનાર હવે ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણ્યા તો સિસ્ટર ટેલા કરીને દીદી હતા, એ ગાડી લઈને આવતા હતા. મને જોઈ, મને આ ડ્રેસમાં જોયું, સ્કૂલ ડ્રેસ તો હતો જ નહીં. ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા, મારા માથા પર હાથ મૂક્યો, ગોડ બ્લેસ યુ. આ ડ્રેસની અંદર જોઈને એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા. અને એ તો ઇંગ્લિશ બધું બોલે, બધી તારી પ્રોગ્રેસ થશે, તું ખૂબ આગળ વધીશ, તું ખૂબ સેવા કરીશ. મારી સંસ્થામાં 3 થી 4 વર્ષ થયા હતા અને મને સિસ્ટર ટેલા બન્યા. એવી રીતે આપણને ભણાવનાર સાહેબોને ગૌરવ હોય છે કે મારો સ્ટુડન્ટ હોશિયાર હોય. અને એનું રિઝલ્ટ 12માં આવે. જ્યારે કોલેજ લાઈફમાં જશો ને ત્યારે શિક્ષકોને યાદ કરશો, કોલેજના પ્રોફેસર તમારા માટે આટલી મહેનત નહીં કરે, આટલો સમય નહીં આપે. 8 ટીચરો એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ લેશે કે ચલો 10મું ધોરણ છે, 12મું ધોરણ છે, તમને વહેલા બોલાવશે. કે કોઈ ગરીબ સ્ટુડન્ટ ટ્યુશન ના કરી શકે તો એક્સ્ટ્રા ક્લાસ કરાવીને તમને ભણાવે છે. તને ભણાવતા આ કે ના ભણાવો તો એનું આપણે રિટર્ન આપવાનો સમય છે. અને એ રિટર્ન તમે આપશો ક્યારે? તમારા આદર્શ જીવનથી. જે કોલેજમાં જવાના છે, ડિગ્રી કોર્સ લેવાના છે, કે આપણી સનાતન સંસ્કૃતિને સાચવીને રાખે. સીતા માતાની જેમ મર્યાદાનો બ્રેસ્ટ લેજો કે તમારા શરીર ઉપર કોઈની બુરી નજર ન પડે. તમે એટલા મર્યાદિત રહેજો કે તમારા મા બાપ છે, તમારા કેરેક્ટર માટે ત્યારે ચિંતા ના કરે. કેમ કે અન્યથા તો તમારું કેરેક્ટર સચવાઈ જાય છે. કેમ કે એનું માહોલ જુદો છે. જ્યારે કોલેજની અંદર અપડાઉન ચાલુ થઈ જાય, રિક્ષા સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ છે, ત્યાં બધા એવા બધા તત્વો ઉભા રહ્યા હોય છે કે જેની નજર તમારા શરીર ઉપર પડે છે. તમે આજથી સંકલ્પ કરો કે હું માસ્ટર સર્વશક્તિમાન છું, મારી પાસે દિવ્ય શક્તિઓ છે, મારા શરીરને તો શું, મારી સાથે વાત કરવાની તાકાત પડે છે. જેટલી હિંમત બહેનોની અંદર હાથ ઊંચો કરો કે આ બહેનોને હિંમતથી કોઈની તાકાત નથી. અત્યારે સીએમ બન્યા છે ને દિલ્હીની અંદર, એનો મેં વિડીયો જોયો, કેટલો સરસ વિડીયો. આઈ તલવાર ચૂમી શકે, આઈ વરછી ફેંકી શકે, અને બધાની અંદર હોશિયાર. એ આર્ટ, એ કલા આપણી સનાતન સંસ્કૃતિ શીખવાડે છે. એ સંસ્કૃતિ બહેનોએ શીખવાની છે. અને એ સંસ્કૃતિ જે દિવસે શીખી જશો તે દિવસે તમે ખૂબ આગળ વધશો. 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ એક્ઝામમાં જઈ ગયા છે. તો એક્ઝામમાં 5 વાતો યાદ રાખજો. પહેલું કે આજથી જેને પણ પરીક્ષાનો ભય હોય એમાં સરસ્વતી રમતી લેજો. આપણે માતાજીની સ્તુતિ ગાઈએ છીએ, વિશ્વંભરી અખિલ વિશ્વતળી જનેતા વિદ્યાધરી વદનો વસજો વિદાતા. તમે જે અભ્યાસ કરો છે, તમે જે ટ્યુશનમાં મહેનત કરી છે, તમે રાતોની રાત વાંચ્યું છે, એ તમારું રિઝલ્ટ પરીક્ષા હોલની અંદર છે. પણ પરીક્ષા હોલમાં જતા પહેલા ભય આવી ગયો, ડર આવી ગયો, ગભરાઈ ગયા તો પછી તમારું માઇન્ડ ડિસ્ટર્બ થયું ને, મનની એકાગ્રતા ખતમ, બુદ્ધિની શક્તિ ખતમ. તમે બહુ જ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો પણ ગભરાઈ ગયા, ડરી ગયા, તો તમે પેપરમાં સારી રીતે લખી શકશો. એટલે પહેલું કે જે 10 ધોરણ અને 12 ધોરણના વિદ્યાર્થીઓ બોર્ડની અંદર જઈ ગયા છો, વિષય કોણ કે જેને આખા વર્ષમાં મહેનત નથી કરી એ વિષય, જેને ચોરી કરવાના સંસ્કાર છે એ વિષય, જેને બીજાની બુદ્ધિથી ભણવું છે એ વિષય. પણ જે હોશિયાર વિદ્યાર્થી છે એ ક્યારેય ડરશે. તમે જુઓ, અમે પેપર આપવા જતા હતા, મેં કોલેજ પૂછી કરી, એક વખત
અમે લોકો અંદર બેઠા પછી ખબર પડી સેકન્ડ ડે પડ્યા પછી કે આજે પ્રશ્ન તો અમે વાંચી ગયા હતા નોનું અને આવી ગયું બીજું પેપર. એટલે અમે બે બેન હતા અમારા ગામના, આખું ટોટલી પેપર ચેન્જ થઈ ગયું. પણ એક મિનિટ માટે અમારા ઈષ્ટ દેવને શું કર્યા, એમણે બ્રહ્માકુમારી સંસ્થા નથી, અમારા ઈષ્ટ દેવને બોલ્યા માતાને માને એક મિનિટ માટે માતાજીને યાદ કરી દીધા કે મેં સ્કૂલમાં તો ભણી છું ને, મેં વાંચ્યું છે ને, એ તો યાદ આવશે. સૌથી વધારે માર્ક્સ 75 માર્ક્સ એ પેપરમાં આવ્યા. વિચારો કે આપણે ગભરાઈ છીએ, ડરી છીએ તો આપણે શું કરીએ, ભૂલી જઈએ. બીજું કે આજથી રોજ વહેલી સવારે રાત્રે મોડા સુધી તમને વાંચવાની જે હેબિટ છે ને એ બે હેબિટ છે. ફ્રેશ એર, ફૂલ ઓક્સિજન વહેલી સવારે, અને આપણું માઇન્ડમાં શું ફ્રેશ. આખા દિવસમાં કદાચ ભણતા આવીએ, બધી વાતો આવીએ એટલે આપણી બુદ્ધિ બરોબર એકાગ્ર થાય નહીં. રાત્રે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, પણ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે સર. વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન કરો. પહેલા 10 મિનિટ ટાઈમ મેડિટેશન કરી. અને મેડિટેશન ની અંદર બીજું વસ્તુ છે, તમે આમ ધ્યાન મુદ્રા કરી લેવાનું અને ઊંડા શ્વાસ લઈ ઓમ જોઈ 11 વાર બોલજો. કેટલી વાર? 11 વાર. અને એટલી સત્સંગની કરજો કે આપણો અવાજ બ્રહ્માંડ સુધી પહોંચે અને બ્રહ્માંડની લોટક ઉર્જા સવારે પ્રાપ્ત થાય છે. રાતે ન પ્રાપ્ત થાય, રાતે બધું ખરાબ કામ થાય. એટલે વહેલી સવારે ઉઠજો કે જેથી તમે જે વાંચો હોય તો તે દિવસે યાદ રહેશે. ત્રીજી વસ્તુ કે તમારા ઘરની અંદર તમારા માતા પિતાની સાથે એટલો સરસ વ્યવહાર કરજો કે માતા પિતાને આપણી પરીક્ષાની ચિંતા ન કરે. ઘણી વખત આપણે ઊંઘી જઈએ અને મમ્મીને શું થાય, આખી રાત જાગતી રહે કે મારી દીકરીની શું છે, પરીક્ષા છે. આપણે મા બાપને નિશ્ચિત કરી દે, મમ્મી તું તારે સુઈ જા, હું મારી જાતે ઊંઘીશ, ચા બનાવીશ અને વાંચવા બેસી જઈશ. આપણી ચિંતા મા બાપને કરવી જોઈએ. તે બાબતમાં મા બાપને ચિંતા થાય. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ ખાવાનું શું કરે, છોડી દે. એવું હોય છે કે એવું કે ખાવ છો તો બધા ભૂખ્યા રહો, ત્યારે પેટને ભૂખ્યું નહીં રાખવું. બહાર પડતા વાયરસની અસર છે ને, ભૂખ્યા પેટને હેરાન કરે. કોરોના વખતે કહેવામાં આવ્યું કે તમે જમી કરી બહાર જજો. એટલે આપણે શું કરવાનું, શાંતિથી પ્રેમથી જમી ગયા. અને પરીક્ષા હોલમાં આપણો પ્રવેશ થઈ ગયો. આપણે વાંચીને તૈયાર થઈ ગયા, પરીક્ષા હોલમાં આવીએ છીએ તો આપણો જમણો પગ પહેલો મૂકવાનો અને આજનું પેપર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જવાનું. 100 માંથી 100 માર્ક્સ મારે લાવવાના. પોઝિટિવ ઓરો તમારી આજુબાજુ એટલું સકારાત્મક ચિંતન કરજો. પોઝિટિવ વાઇબ્રેશન, નેગેટિવને સજ્જે જગ્યા આવવા દેશો નહીં. હંમેશા પેલો વોશિંગ્ટન સ્કૂલનો પટાવાળો રોજ ઘંટ વગાડે, ટન વોશિંગ્ટન, અમેરિકાનો પ્રેસિડેન્ટ વોશિંગ્ટન. એક ઘંટ વગાડનાર વોશિંગ્ટન અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો. પોઝિટિવ ઓળો, આપણે પોઝિટિવ ઓળો, ભલે પેપર હોય પણ મેં મહેનત કરી છે. મારા આગળ શિક્ષકોએ મારી પાછળ ખૂબ ટાઈમ લીધો છે, એને મારે અત્યારે શું કરવાનું છે, અને પેપર આપણી પાસે આવ્યું. 1 મિનિટ માટે તમે તમારા જે ઈષ્ટદેવને યાદ કરતા હોય એને શું કરી લેવાના, યાદ કરી લેવાના. જેને માનતા હોય કે ભગવાન મારા હાથમાં પેપર આવ્યું છે, પેન મારી અને શક્તિ નાખી. હું પેનથી લખીશ પણ હું લખાઈશ એમ હું લખીશ. એટલે આપણું પેપર એટલું ફર્સ્ટ ક્લાસ જશે. અને પછી સેકન્ડ નંબર, આખું પેપર ધ્યાનથી શાંતિથી વાંચી લેવાનું. બહુ એકદમ ઉતાવળ નહીં કરવા. અને એમાં જે સહેલા પ્રશ્નો આપણને આવડતા હોય એ પહેલા લખી દેવાના.
અઘરો પ્રશ્ન ક્યારે પહેલો લેવાનો? જો ભૂલે ચૂકે અઘરો પ્રશ્ન પહેલા લઈ લીધો તો તમારું માઇન્ડ શું થશે? ડિસ્ટર્બ થશે। એટલે આખું માઇન્ડ લખી લેવાનું અને પ્રશ્ન પેપર આપતા પહેલા પણ ભગવાનને પહેલા યાદ કરી દેના। હવે ભગવાનનું પેપર હું આપી દઉં છું, હવે સાહેબ જેમ તપાસે ઘેર આવીને પેપર સોલ્વ કરી દેવાનું અને સોલ્વ કરી નીચે માર્ક્સ લખી દેવાના ટોટલ। અને જ્યારે માર્કશીટ આવે ત્યારે કમ્પેર કરવાના કે મેં જે લખ્યું તે પ્રમાણે મને રિઝલ્ટ મળ્યું કે ના। અમે લોકો આવું કરતા હતા કે પેપર આપવાથી આયા પછી એક સમય પછી ચા પાણી નાસ્તો જે કરવાનો પણ પહેલું પેપર સોલ્વ કરી દેવાનું અને પેપર સોલ્વ કરીને માર્ક્સ આપી દેવાના અને ખુલ્લી હવાની અંદર બેસવાનું। આજે ભગવાને બહુ સરસ એક વાત કહી कि जितना एकांत में जाएंगे इतनी एकाग्रता की ताकत बढ़ेगी। તમે એકાંતમાં જશો ને એટલે પહેલાના જમાનાના છોકરાઓ શું કરતા હતા? ખેતરમાં જતા, બગીચામાં જતા, તળાવ કિનારે જતા, ત્યાં બેસીને વાંચતા, ઝાડ નીચે બેસી। અત્યારે કે એક બાજુ ડીજે વાગતો હોય, એક બાજુ ટીવી ચાલતું હોય, એક બાજુ ઘરમાં બધા લોકો વાતો કરતા હોય, આપણે વાંચીએ ખરા એ લોકોનું સાઉન્ડ આપણા કાનમાં આવે એટલે આપણું માઇન્ડ કન્વર્ટ થઈ જાય કે લોકો શું વાતો કરે છે। એટલે આપણે શાંત જગ્યાએ, એકાંત જગ્યાએ એટલે એકાગ્રતાની શક્તિ વધશે। જેમ દયા કાકાએ કહ્યું કે પક્ષીની ખાલી આંખો ને દેખાય, અર્જુનને દેખાય, બધાને પાંદડા દેખાય, બધું દેખાય। એમ આપ સૌને પણ ખુલ્લી હવામાં જઈને એકાંતમાં જઈને વાંચો કે જેથી તમે પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ કરો। इन एडवांस 10મા ધોરણ 12મા ધોરણના વિદ્યાર્થીઓને સાથે સાથે 8 ધોરણથી લઈને 10 ધોરણ સુધીના સમગ્ર વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર ભગવાન પાસ કરે। इन एडवांस કોંગ્રેચ્યુલેશન, ઓલ ધી બેસ્ટ। તમારા બધા જ પેપર ફાઇન જાય એવી શુભભાવના અને શુભકામના છે। 26મી તારીખ મહાશિવરાત્રીનો દિવસ છે। બીજા દિવસે તમારું પેપર છે। ભોળાનાથ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે માટે શિવ મંદિરમાં या तो બ્રહ્માકુમારી સંસ્થામાં જજો। ત્યાં જઈને બેનને કહેજો કે બેન મને તિલક કરો વિજયનું ને સફળતા અને મોઢું ગોળ કરાવો અને ફૂલ આપો। કેમ કે અમે લોકો બધા પરીક્ષાના વિદ્યાર્થીઓ વસો સેન્ટર પર આવે છે એને ચાંદલો કરીએ, ગોળ ખવડાવીએ અને ગુલાબનું ફૂલ આપીએ। પહેલા ઓછા છોકરાઓ આવતા હતા તો પેન આપતા હતા, હવે વિદ્યાર્થીઓ બહુ વધી ગયા એટલે પેન નથી આપતા। કોઈ દાતા મળી જાય ત્યારે એના આગલા વર્ષે કોઈ દાતા મળી ગયા હતા તો બધા વિદ્યાર્થીઓને પાછી શું આપતી હતી? પેન આપતી હતી। તો ભોળાનાથ ભગવાન મહાશિવરાત્રીનું પાવન પર્વ એ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે। મહાશિવરાત્રીનું પાવન પર્વ આપણા ભારતને સ્વર્ણિમ બનાવે છે। મહાશિવરાત્રીનું પાવન પર્વ આપણી અંદર ભક્તિની જ્યોત જગાડે છે। છેલ્લા 2 વર્ષથી આપણે બધા બોલીએ છીએ સનાતન સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, પણ સનાતન સંસ્કૃતિને અત્યારના સ્ટુડન્ટો શું છે ખબર પડતી? આ બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર મહાશિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય, કલિયુગની રાત્રિ પૂરી થાય, સત્યુગથી દિવસ આવે એ માટે સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર આવે છે। ગીતાની અંદર યદા યદાઈ ધર્મસ્ય, ગીતાનો બીજો શ્લોક છે હું પ્રવેશ કરું છું પણ આજના લોકો મને ઓળખી શકતા। સર્વશ્રેષ્ઠ શ્રી ભગવાન આ સૃષ્ટિ પર અવતરિત થઈ ચૂક્યા છે। આ વિશ્વવિદ્યાલયના સ્થાપક સ્વયં ભગવાન છે અને એટલે આ વિશ્વવિદ્યાલય વિશ્વના 160 દેશોની અંદર એની ધ્વજા લહેરાય છે, એનો ઝંડો લહેરાય છે। પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિ પર આવી બધા બાળકોને વારસો આપે છે, પ્રેમ આપે છે। હમણાં આપણે બાળકોએ પ્રાર્થના કરી તો પ્યાર કા સાગર है तेरे बूंद के हम प्यासे। भगवान प्यारનો સાગર છે। ભગવાન કે બૂંદ નહીં, હું તમને કાગર ભરી ભરી નાખીશ પણ ક્યારે? મારા સન બનશો, મારા લાલ બનશો, મારા બાળક બનશો
સમજે વાલા માં આપણી આત્મા છે એના પિતા પરમાત્મા છે શરીરના બાપ બધાના અલગ છે पर आत्मा ना पिता एक है राम को रहीम को अल्लाह को गॉड को ईश्वर को अंते भगवान बधानो एक है और एक कोण है श्री सीता परमात्मा है માટે આપણે બે પ્રતિજ્ઞા કરી લઈશું બધા પોતાનો જમણો હાથ આગળ લાંબો કરો આજથી હું સદા મધુર ભાષા ઉચ્ચારીશ આજથી હું મારા માતા પિતાને આદર સત્કાર કરીશ ઓમ શાંતિ ભગવાન સૃષ્ટિ પર આવી ગયા છે અને બધા જાણવું હોય તો ભલે રામો સીતા ભાષાઓ જય સત્સંગ